પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળો. સારાંશ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયા. સૈદ્ધાંતિક સમજ. 1. રાજકીય. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડામાં વહેંચાયેલું હતું. આમ અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યો અને એક સરખું વહીવટી તંત્ર અમલમાં મૂક્યું. 2. આર્થિક. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. ઇંગ્લેન્ડ તરફથી ભારત આવતા માલ પર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો. આમ આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ટકી શક્યા નહીં. 3. વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. 4. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા, જેણે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. 5. વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. તેમજ બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. 6. ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એટલે કે એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. સારાંશ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં જુદા જુદા પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ જેમ કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, કોલકાતા, મદ્રાસ નેટિવ સભા, ચેન્નાઈ ઇન્ડિયન એસોસિએશન, કોલકાતા, બોમ્બે એસોસિએશન, મુંબઈ, સાર્વજનિક સભા, પુણે વગેરેનો પણ ફાળો હતો. સૈદ્ધાંતિક સમજ.
સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. આમ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ફરીથી ન બને તે માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવી કરવામાં આવ્યો. એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી, જેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મળ્યું. આમ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. બીજું અધિવેશન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળ્યો, જેની સભ્ય સંખ્યા 432 હતી. તેમજ ત્રીજું અધિવેશન 1887માં મળ્યું, જેની સભ્ય સંખ્યા 607 હતી. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી 1905. મહાસભાની પ્રથમ કામગીરી બંધારણીય હોવાથી સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી તેમજ વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. અંગ્રેજોની બદલાતી વૃત્તિઓ. સારાંશ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી બન્યા. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભરી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો, જેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા, જેનો ઈરાદો રાષ્ટ્રીય નેતાઓ સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. સૈદ્ધાંતિક સમજ. બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીતને લડાઈનો નારો બનાવવામાં આવ્યો અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવાયો. સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા 3 લક્ષણો અમલમાં મૂકવામાં આવ્યા હતા. 1. સ્વદેશી માલનો વેપાર કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ એક લડત સમિતિની રચના કરી, જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. પરિણામે ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ,
બૂટ, તમાકુ વગેરેની આયાતો ઘટી. માં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું.